ડોક્ટરની દવાની જરૂર ના પડે. અશ્વિનભાઈ પડે હે? જો માતા જ ના પૂછતા હોય તો પછી આપણે ડોક્ટરની દવાની જરૂર પડે. હા, ઇન્જેક્શન લેવું જ પડે, સમજ્યા તમે? બાકી દેવીની દયા પાવરફુલ હોય ને તો તમારે ધીપકારા કર્યા કરો, કોઈ દાડો ઇન્જેક્શન ગોરી લેવાની જરૂર ના પડે. આપણા ગોખલે માતા કમ્પ્લેટ જોવે ભાઈ. હે, આપણા ગઈડિયા ગોડા હતા તો માતા પૂછતા હતા, અને આપણને એ જયા પછી પાછળ કહીને જ્યાં છે કે આવું આવું કરજો, જો સુખી રહેવું હોય તો. બાકી તમારે જેમ ફાવે એમ કરવું હોય તો દીવો ના કરતા, એનો કોઈ વાંધો નહીં, સમજે? એટલે દેવીની દયા પહેલી જોઈએ. હા, હવે થોડી વાર છે ને ભાઈ, બહુ હેરાન નહીં કરતા, બખાડો ના કરતા. હા હા, શાંતિથી સાંભળજો બધા. હા, બખાડો નહીં કરતા, શાંતિથી સાંભળજો, કારણ કે હું બહુ દૂરથી આવ્યો છું યાર, સમજો તમે? હા, કારણ કે એક તો હવે જઈને ત્યાં બ્રિજ તૂટી જાય છે, એટલે હવે તો કરવું હું એ કંઈ સમજ નહીં પડતી. બરાબર, રોડ પર ચાલીએ તો ગાડીવાળા ઠોકી જાય. હા, બ્રિજ પર રહીને નીકળીએ તો બ્રિજ તૂટી જાય, પ્લેનમાં બેસીએ તો પ્લેન ક્રેશ થઈ જાય. તો હવે શું કરવું? ના હવે તો બોટ લાવી દઈએ, બોટ લાવી દઈએ, બોટ. હા, બોલીએ શ્રી જોગણી માતનો જય. ઓહો મારી જુગ પેલાની વો જોગણી આવો. જુગ પેલા આપે એક દાડો અવતાર લીધો, જડજેની માતા બનાયો, કમળ જેનો પિતા બનાયો, આભનું દયે ઓઢણ ઓઢ્યું, ધરતીનું પાથરનું બનાયું. જડના વિશે એક દાડો અવતાર લીધો, મારી જડ કમળી ઓ સુંઢાડી જોગણી આવો. સમય મૌન હોય છે ભાઈ દુનિયામાં. હું હોય, તમે હોય, કોઈ બી માણસ હોય, માણસ કોઈ દાડો બળવાનો હોતો નથી, એનો સમય બળવાનો હોય છે. સપન કાકા, હા, સમય બળવાન હોય છે. એક વાર સમય જેનો જતો રહ્યો એનો ફરી વાર પાછો આવતો નથી, અને એ સમય રાખવો હોય તો પોતાના બાપ દાદાની માતાના ગોખલા હોમું નજર રાખવી પડે. બાકી હવે જેવું રહ્યું એવું રહ્યું નથી, જેમ તેમ થઈ જાય, રમણ ભમણ. હા, તમે હખના ના રહો તો રમણ ભમણ થઈ જાય ને. જો કે હવે તમારે તો બહુ ટાઈમ રહ્યો નહીં, હવે અમારે તો કાઢવાનો છે, સમજ્યા તમે? ના ના ના, આપણે બેને ચલો 5 લાખ રૂપિયાની શરત, જો તમે 105 કાઢો તો. હે, કેટલા થયા? 65 થયા ને? ભાગ્ય 5 વર્ષ નીકળે. હા હા યાર, નવું જીવન મળ્યું છે એટલે 5 વર્ષ વધારાના આલ્યા છે, સમજ્યા તમે? એવું છે, પણ એ હોય પછી આવો કાર થાય ને યાર, કંટાળે કેટલી વાર બચાવે યાર. એને હોય બીજા બધા બચાવવાના હોય. મારી જુગ પેલાની વો જોગણી આવો. આવો
પરભવનું લેણું આવો મારા ઘેરી વાદળીના ઓ સોયા આવો પાછલી રાતની વેરા બને જોગણી એક દાડાનો માસમો આવ્યો નાથલી નોમને ભરાતન કહેવાય માખેરી બાવરનો અંકોળો હાથમાં ચાલી 5 બકરીઓ સાર રહ્યો ઘેરી બાવરનો અંકોળો હાથમાં જાલી 5 બકરીઓ ચાર એ ભલે દેવી ભલે માયને પોતાના બાપને માતાનો વ્યારા ગાયો અમા તને કે દુનિયા લીલા લિયાર કરે મારા બાપને માતા કારે જાગશે મારી ગરીબઈ કારે જતી રહેશે મારા દોલ દુબરઈ ગરીબઈ ના દાડા કારે વરી જશે એવી વાતો જોઈ ઘડપણનો દાડો આવ્યો હાચો ભાઈ હાચો વરહી પડજે મારું રાતા વૈણાનું છોડાવું તો કોઈ ના કરે અને માં બનાવે એવું દેહમાં કોઈ ના બનાવે શિવ ના પહોંચે એ જગ્યાએ શક્તિ પહોંચી જાય એટલે આપણે બધા ગોડા છીએ યાર ભગવાનની પૂનમ ભરવા જાવ ને તો 4-5 ધક્કા ખાવા પડે ગોલમ તો હોય ખાઈ જવાય સમજો અને આપણી દેવીની તાકાત એવી છે કે ખાલી આહોની અજવારી આઠેમ હોય કે ચૈતરની આઠેમ હોય વરહના 365 દાડામાં એક જ દાડો ખાલી ભાવથી નેવજ આલો 365 દાડા પાછું વરીને જોવો ના તો કોઈ દાડો આપણી માતાને રીસ ચડે નહીં અને રણછોડજીને તો તમારે 3 ટાઈમ ઢાળ ધરાવવા પડે 3 વાર નવડાવવા પડે 3 વાર કપડાં બદલાવવા પડે કેટલી સેવા કરવી પડે હે એટલે શિવ ના પહોંચે એ જગ્યાએ શક્તિ પહોંચી જાય માનો દરજ્જો મોટો છે સપન કાકા માનો દરજ્જો આપણે બધા ગોળા થોડા છીએ હે કે હવાર ઉઠતો બેસતો ઊંઘતો પહેલા બાપની માતાનું નામ અને પછી બીજું બધું કોણ પણ એ નીતિ નિયમ ને ચરી તમે હાચવી રાખો સુખી રહેવાય ભાઈ હે એ નીતિ નિયમ ને ચરી તમે હાચવી રાખો સુખી રહેવાય હે એટલે નાથલી નોમની ન ભરાનત હતી ખેરી બાવરનો અંકોળો ખભે મેલીને 5 બકરીઓ ચાલીને પોતાના નાનો છોકરોનું ગુજરાન ચલાવતી હતી એના ઘેર જોગણી માતા હતી એટલે મને 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 4 વર્ષ આવું વિચાર કર્યો કે મારી અડધી જિંદગી જતી રહી છે હવે બહુ જોર કરે તો 2-5 વર્ષ બાકી રહ્યો છે અડધી જિંદગી જતી રહી છે હવે કદાચ બહુ જોર કરે તો 5-10 વર્ષ બાકી રહ્યો છે અને મારો છોકરો માથાનો થવા આવ્યો છે પણ જો કદાચ મારા બાપની માતા જીવતી હોય મરી ના જઈ હોય તો મારી ગરીબઈ ઓકી મેલે તો કોઈએ ના બનાવ્યું હોય એવું મારે બનાવવાનું એટલે અંતરની ઓતડીનો ભાવ મેલ્યો ને એટલે બાપની માતા રીહાઈ જઈ હોય તો એને ઘડીક વારે આવવું પડે અશ્વિનભાઈ એને જ બાપની માતા કહેવાય
પછી આપણને ઘેરે ઘેર ભીખ મંગાવડાવે ને આપણી માતા ઊંઘી જઈ હોય એના માતા કહેવાય? હે? હવાર મેલો ને હોજે ચોટી પડે એને જ એવું કહેવાય. હવારે કુકડી પર મેલી હોય એટલે હોજે ચોટી જવી જોઈએ, એને માં કહેવાય. અને સાચો ભાવ ને સાચી ભક્તિ હોય તો તમે હવાર મેલો એટલે હોજે છોતરો કાઢી નાખે. આ દેવ છે કે મારી ગરીબાઈના દાડા જો કદાચ ઓકી મેલે, મારો દીકરો કદાચ માઠા જેવા છોકરા થઈ જવાનો સમય આવ્યો, મારી અડધી જિંદગી જતી રહી, અડધી બાકી છે, પણ મારા બાપની માતા જો મરી ના જઈ હોય અને જીવતી હોય તો ઘડીક વારે મારી દોલ દુબરાઈ ગરીબાઈના દાડા ઓકી મેલે તો આવરિયો ટેકરો છે, રાતો વહીનો છે, અને રાતા વહીને કોઈએ જહન ના કર્યું હોય એવું જહન કરું બગાડો માતાએ. એ આય આય જુગનું વ્યાણ નાજ્યું, એક વ્યાન માં પેઢી બંધાઈ જાય, એક વ્યાન પેઢી પાતાળ જતી રે. હાચું ભાઈ હાચું. દેદાર આવરિયા ટેકર માં રોજા રેવન વાળ્યા, ઓ માં તમે સગરા માં ભા જોડ્યા, વ્યાલ લઈ રાતા વૈણ ઉતર્યો રો. જય લોકમાયા. માં નાથલી પહોંચે બકરીઓ ચારી રહી હોય, નાથલી ને ભરાતન ને મળી એ દીકરા હો ભરજે હું તારા બાપની માતા આવ્યો, લેવાય તો લઈ લેજે, વપરાય તો વાપરી લેજે. આ રાતા વહીને 12 ભાઈનું ડાભિયું ખેતર છે, આ 12 ભાઈના ડાભિયા ખેતરમાં હોનાની હોકર રૂધેલા હાથ ચરું ના આલું તો દેહમાં મને કોઈ દાડો વૈનાની જોગણી નહીં કહેવાની રહ્યો. જય જોગણી. નવરાશના દાડે રાતે વહીને મારી જોગમાયા આ પ્રગટ બની અને નાથલી નભરા તણને ખરા બપોરીએ દર્શન આલ્યા કે તારથી ખવાય તો ખાઈ લેજે, લેવાય તો લઈ લેજે, અને વપરાય તો વાપરી લેજે. 12 ભાઈનું ડાભિયું ખેતર છે, અને 12 ભાઈના ડાભિયા ખેતરમાં હોનાની હોકરે બોંધેલા ચરુ પડ્યા છે. કેવા? હોનાની હોકરે. એ હોનાની હોકરે બોંધેલા ચરુ તને આલ્યા હતા કે માં નહીં કોદારી નહીં પાવડી, અને કયા ખૂણામ પડ્યા છે એ તો મારો દ્વારકાનો નાથ જોને. તમે એની અધોની બતાવો તો જ મારા ભાગમાં આવે, બાકી આપણા જેવા કારા માથાના મોનવીના હાથમાં કોઈ દાડો ચરુ આવે? અને જો કદાચ ચરુ આવી જાય તો આપણને તો તારા હું વાત કરો ધીરુભાઈ અંબાણી જોડે પહોંચવાની આપણે હખણાઈ રહી એવું કેવું તમારું? હે? તમારી વાતમાં હું સહેમત છે. હા હા, એટલે કોઈ અધોની કોઈ નિશાની તું બતાવે તો મેર પડે. કે 12 ભાઈનું ડાભિયું ખેતર છે, અને 12 ભાઈના ડાભિયા ખેતરમાં ચોરોએ હંતાડેલું ધન છે, અને આ 12 ભાઈનું જે ડાભિયું ખેતર છે એ 12 ભાઈઓને બી કાલે હવારે ઝઘડો પડશે, અને મયો મય વડ્યા વડ થાય, અને આ 12 ભાઈના ડાભિયા ખેતરમાં આવી અને એ જો કદાચ
વધોની તને આપી જવું અને એ હોનાની હોકરે રૂધેલા ચરુ જો કદાચ હું જોગણી તને હાથો હાથ આપી જઉં તો કોઈ દાડો મારું આલેલું ધન અવરા માર્ગે વાપરવાનું નહીં. વપરાય તો સારા કોમમાં જ વપરાય, કોઈ દાડો આડા માર્ગે વાપરવાનું નહીં. જો કદાચ આડા માર્ગે વાપર્યું તો મને હાલતોય આવડે, લઈ લેતોય આવડે. એ માતાના હાથની વાત છે ભાઈ. આપણને ખાતો આવડે, એ હાલે એટલે ખાતો આવડવું જોઈએ. પછી એ મન મન્યું હાલે ને પછી આપણને ખાતો ના આવડે, એ બાજરી હું નકોમે, એને શું કરવાની હે? એટલે દેવ જોડે મગાય તેટલું મગાય કે રાખે ને તો ઓર રાખજે. ઓર એટલે રાખે તો ઓર રાખજે. એટલે ઓર એટલે શું હે? ઓર એટલે દુનિયાના છેડે અમારા દીકરા ગમે તે ખૂણે ભરે પણ નજર તારે ગોખલે બેઠે બેઠે ખૂણે ખોંચરે રાખવાની, એને ઓર કહેવાય. અને વારું તો વેરા વારજે કે ગમે તેવી દુબરી વેરા હોય એને હપતી કરવી એ તારા હાથની વાર છે. એટલે વારું તો વેરા વારજે અને હાચવું તો હોજવણ હાચવજે. હોજવણ એટલે આપણો નાનો નાનો બચ્ચો, સમજ્યા? હોજવણ એટલે આ બધા બેઠા છે ને આપણા કાલનું ભવિષ્ય. હાચવે તો હોજવણ હાચવજે. અને આલુ તો દૂધ, બાજરી અને બાજરીના ખાનારા આલજે. આટલું માગો, બાકી મહેનત મજૂરી તો આપણે હાથ પગ ચલાવવા પડે. હા, મહેનત મજૂરી કરવી પડે. પછી તૈયાર થારી તમે જોગણી માતા જોડે માગો તો ના મેળ પડે ભાઈ. એ આપણને રોજી આલે, રોટી આલે, સારો ધંધો આલે, એ જ આપણી થારી છે. પછી ઘેર બેઠા બેઠા આપણે કોરિયા ભર્યા કરીએ, મહેનત મજૂરી કરવા ના જઈએ તો પછી માતા એક બે દાડો ચલાવી લે, રોજ ના ચલાવે. કે હોનાની હોકરે રૂતેલા હાથ ચરુ કાલે હવારમાં તને મળી જાય તો અવરા માર્ગે કોઈ દાડો વાપરતી નહીં. જો ખોપી ખૂટું તો દેહમાં મને કોઈ દાડો વૈનાની માતા નહીં કહેવાની. વગાડો વગાડો માતા. રોમ પ્રભાત બન્યો માં બાર ભાઈ ના ડાબિયા ખેતરમાં નાથલી ન ભરાતન ઉભી મારી જોગણીએ તેતર મરઘી નો અવતાર લીધો. માં પોખો ફફડાઈ બાર ભાઈ ના ડાબિયા ખેતરમાં માં હોનાની હું કરે રૂધેલા હાથ ચરુ હોદ્યા. નાથલી ન ભરાતન આથો આથ હાલવા મોડ્યો રવો. હોનાની હું કરે રૂધેલા આલ્યા. જાયલા રતલા વસરો અમને ખબર પડી કે નાથલી ને મારી જોગણી સન્મુખ મળી. હાથ હાથ ચરુ આલ્યા. કાલે હવારથી એ દેશ બદલો, વેશ બદલો, એ આપણા પહેરવેશ બદલો, એ મન મન્યું ધન મારી જોગણી આલ્યું. નાથલી નભરાતણ ઘેર હોનાની હોકરે રૂધેલા ચરુ પોચાય એટલે ઘરવાળોની દોનત બગડી. કે અત્યાર સુધી આખી જિંદગી તો આપણે ગરીબાઈમાં કાઢી જ છે.
અને માતાએ આલ્યું છે મનમન્યું ધન કે પેઢીઓની પેઢીઓ ખાઈને થાકી જઈશું તો ખૂટે એવું છે નહીં. એટલે વેશ બદલો, દેશ બદલો, પહેરવેશ બદલો. એટલે અમને પહેર્યા ભગવાન વેશ અને ચોલ્લા કર્યા સ્વામિનારાયણના અને ભગવા વેશ પહેરીને મંડપ બોધ્યા. એટલે નાથલી નભરાતને કીધું કે આ તો મારી રાતા વૈનાની જોગણીનું આલેલું ધન છે, અવળા માર્ગે વાપરવાની ના પાડી. અને અવળા માર્ગે જો કદાચ વાપર્યું તો માર્યા વના નામે લે દેવી. એટલે જાયલા રતલા વશરમિયાની દોનત બગડી એટલે કીધું કે ભાઈ આ જૂનું છે એને કાઢો અને નવું લાવો. જૂનું છે એને કાઢો ને નવું લાવો. એટલે જેના હાથે હાથ ચરુ મળ્યા તા એને દેશવટો આલી દીધો કે આજથી તારી ફારગતી, નવો વેશ, નવો દેશ અને નવા પહેરવેશમાં જોવશે તોય નવું જ બૈરું. આ જૂનું ચાલે નહીં. એટલે જૂન્યાને ઘરની બહાર કાઢ્યું ને નવું લાયા અને ભગવો વેશ પહેર્યો અને ગોમે ગોમના સંતો મંતો બોલાવીને એ જાહો જરાલીથી જોગણી માનું ધન વાપરવા મળ્યા. એટલે આ નાથલી નભરાતન જેવી પહેલા હતી એની એ જ જગ્યાએ પાછી આવતી રહી અને જોગણીને કીધું કે માં તારું આલેલું ધન અવરા માર્ગે વપરાય. મેં ના પાડી હતી ને કે અવરા માર્ગે વાપરશે તો મને હાલતોય આવડે છે ને લઈ લેતોય આવડે છે. તારા જાયલા રતલા વસરોમિયાને જઈને સમજાઈ દે કે જો કદાચ સુધરી જવું હોય તો આજની ગલીન કાલનો દાડો. બાકી કદાચ મને જોગણીને જો કદાચ આંખોમાં કમરો આવ્યો તો મને મારતોય આવડે છે ને જીવાડતોય આવડે છે અને આલેલું પાછું લઈ લેતોય આવડે છે. વગાડો માતા પહેરવેશ બદલ્યા. માં ભગવી ચેથરી પહેરી માં સાધુ સંતો મંતો ને માં આમંત્રણ આલ્યો પણ મારી વૈનાની જોગરી ને માં ચપટી ચોખાની કંકોતરી ના મેલી. વાને વંટોળ સડાવા મોડ્યો, મોડવા ફાડવા મોડ્યા, રમેલો બગાડવા મોડી મારું રાતા વૈણાનું છોડ ઉતરો. પખારો તરહુર ઝાલ્યો, માથે ચેરીઓના મુગટ મેલ્યા અને માં જાયલા રતલા વશરોમિયાન મારવા ઓ માં ભગવા મોડવે આઈ. હાથવાર માર્યો, હાથવાર હજીવન કર્યો, હાથવાર માર્યો, હાથવાર હજીવણ કર્યો. નાથલીન ભરા તને મારી જોગણીને હાથ જોડ્યો કે સોરું કસોરું થઈ જાય. જોગણી માવતર કોઈ દાડો કમાવતર ના થાય. કેદાર માં નાથલીના કયા ઉપર રાતા વૈણે આઈને મારી જોગણી બોલી રહ્યો.
બાળકીનો અવતાર લીધો જોગણીએ વિચાર કર્યો નવખાંડ ધરતી 50 માં કરોડ પૃથ્વી જોવી છે માર્ગ ચાલ્યો માં કાવી કનગોમનો ઘાટ આયો કાવી કનગોમના ઘાટમાં લાલ્યો ઓ માં મસવો ઢેમર નાવડું ઓકરવો બાળકી બની ડેરા કાવી કનગોમના ઘાટ આઈ લાલિયા મસવા ઢેમર ન બોલવા મોડી તારા નાવડે બિહાડી મને મહીસાગર માં એક ઓટો મરાઈ દે તો લાખ રૂપિયાનો ઘરેણો તને અર્પણ કરું રહ્યો બાળકીનો અવતાર લીધો અને મારખેડ ફરતો કાવી કનગોમના ઘાટે આવી શાંતિ રાખો મારા વાલા બાર વર્ષની બાળકીનો અવતાર લીધો અને કાવી કનગોમના ઘાટે આવી ત્યારે તો લાલીઓ મછવા નોમનો ઢીમર મહીસાગરમાં નાવડું જોડે આ કિનારેથી પેલા કિનારે લઈ જાય પેલા કિનારેથી આ કિનારે લાવે એટલે લાલિયા મસવા ઢીમર ને મલિક તારા મહીસાગરમાં આ નાવડે મને એક ઓટો ખવડાવી દે ને તો તું જે માગે એ મારો લાખ રૂપિયાનો ઘરેણો તને અર્પણ કરી દેવાનો એટલે પેલી ગઈડીઓની કહેવત છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સાચું ને હે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એટલે લાલિયાએ એવું કીધું કે રૂપમાં તો બહુ દેખાવડો છો રૂપમાં બહુ દેખાવડો છો સૂર્ય નારાયણ નું તેજ હોય તમારી જોડે ઝોંકું પડી જાય આ નાવડામાં તમને આ કિનારે થી પેલા કિનારે લઈ જાઉં મારા નાવડે બેહાડી તમને મહીસાગર નો એક ઓટો ખવડાવી દેવું પણ મારે ઘેર રોટલા ઘડનારું કોઈ છે નહીં જો કદાચ તમે મને વરવાનું વચન આલો આમ મરવાની નહીં થઈ તમે કદાચ મને વરવાનું વચન આલો મને વરવાનું વચન આલો તો આ મહીસાગરમાં નાવડે બેહાડી આ કિનારે થી પેલા કિનારે એક મોટો ખવડાવી દેવાનો એટલે જોગણીની આંખમાં કમરો આવ્યો પગની જાર માથે જઈને માથાની પગે આવી કે પોણીનું પદરખું કેવી વાત કરી રહ્યું છે અને મારું જોગણીનું ઓળખાણ ના પડ્યું પીછોન ના પડ્યું હું 4 બંધના બોધેલા ઘરમાં કોઈ દાડો રહેતી નહીં 4 બંધના બોધેલા ઘરમાં હું કોઈ દાડો રહેતી નહીં કલાડાનો શેકેલો રોટલો કોઈ દાડો ખાતી નહીં અને પાપના ખાટલે કોઈ દાડો બેહતી નહીં અને જો કદાચ આ લાલિયા મછવા ઢીમરનું હાડી તાઈનસે ઘરનું કટમ જો કદાચ મહીસાગરમાં નાખો હી ગાલું તો મને જોગણીને સલામ નહીં કરવાની જય જોગણી
પાપના ખાટલે કોઈ દાડ બેઠી નહીં, ચાર બંધના બોંધેલા ઘરમાં હું જોગણી કોઈ દાડ રહી નહીં. પણ મહીસાગરમાં નાવડે બિહારી એક મોટો ખવડાવી દે, પછીની વાત પછી જોયું જશે. એ મારી જોગણી નાવડે સવાર બની અને લાલિયાએ માં રાતની રેણીમાં મહીસાગરમાં નાવડું જોડ્યું રહો. અર્જુનભાઈ મોજ મોજ. પછીની વાત પછી જોઈ જશે. તું એક વાર મહીસાગરમાં નાવડું તો જોડ. રાતની રેણી છે અને રાતની રેણીમાં તું મહીસાગરમાં મને એક મોટો મરાઈ દે નાવડે બેહાડીને. પછીની વાત પછી જે મારા રોમને ગમ્યું એ ખરું. શિવજીની પૂંજી ઉકેડે ઉજી, પીતો આવડતો પી બાકી પડી જી ઉધી કહેવત છે. એટલે રાતની રેણીમાં નાવડું જોડ્યું અને મારી જોગ માયા 12 વર્ષની બાળકીનો અવતાર ધારણ કરીને નાવડે બેઠી. અને જેવું નાવડું બરોબર મહીસાગરમાં વચ્ચો વચ પહોંચ્યું એટલે મારી જોગ માયા લાલિયા જોડે વાતો કરવા માંડી કે તારે કેવું ખાતે પીતે શાંતિ છે ને? તાકે ગામમાં ઘરનું ઠેકવાનું નહીં, શેમમાં ખેતરનું ઠેકવાનું નહીં, મારે ઘેર કોઈ રોટલા ઘરનારું નહીં. મારે જે દુઃખ છે એવું તો દેહમાં કોઈને દુઃખ નહીં, પણ હું મારા દુઃખની વાત તમને હું કરું? તાકે તારા દુઃખની વાત કર તો હું કદાચ છેલ્લી હોંભરતી જઉં. બાકી હવે તારા દુઃખની વાતો કોઈ હોંભરનારું તને પાછળ મળે નહીં. તાકે માથામાં લીખો બહુ પડી છે, માથામાં લીખો ને જુઓ બહુ પડી છે. અને તારો ચોટલો મોટો હાથ જેવો લોબો છે. કોઈ દાડો માથું ઓરવ્યું છે કે નહીં ઓરવ્યું? તાકે ઓરવનારું જ નથી. તાકે માથાની તારી ચોટલી છોડ અને જેટલી જુઓ ને જેટલી લીખો છે હું જાતે વેણી આલું. અને આપણે બેઉ જણો વાતો કરતો કરતો રાતની રેણીમાં મહીસાગરમાં નાવડે બેહીને ઓટો મારીએ અને ચોટલો છોડ્યો. રાતની રેણીમાં ચોટલો છોડ્યો. મા જોગણીએ લાલિયાના માથે હાથ નાખ્યો અને મા ચોટલાને હાથથી ઓમરોટી વારી અને લાલિયાનો ચોટલો ચાલી મહીસાગરમાં ખોહી ઘાલ્યો. અને પાછળ હાડી તાઈન છે ઘરનું લાલિયા મસવા ઢેમરનું કટમ મહીસાગરમાં ડૂબાડ્યું. અને રાતની રેણીમાં જોગણીએ નાવડું જોડ્યું. નાવડું અંકારી અને ઘર કોણવાડીના ડેરા મારમાં ઉતરી રહ્યો. વાડીના મારમાં
કરો સાર જોગણી આઈને કે છે આન ઘર બજારમાં જઈને ચપટી પૈસાનો એ પૂજા બોલાઈ મને અવન કરજે તારી પેઢીમાં કોઈ દાડો ખોપી ખૂટું તો દેહમાં મને કોઈ દાડો જોગણી નહીં કહેવાની રહો જય જોગણી મારે પૂનો મોઢાએ મોઢવો રોપ્યો ને રોપ્યા છે લડ્યો ના છો તારે ઉમિયા વહીને ઉભા તારે લો તારે ઉમિયા વહીને ઉભા તારે લો મારે પૂનો મોઢાએ મોઢવો રોપ્યો ને રોપ્યા છે લડ્યો ના છો તારે ઉમિયા વહીને ઉભા તારે લો તારે ઉમિયા વહીને ઉભા તારે લો હાથેર ધરુમાએ આલિયાને આયો છે વૈનાને ધાર તારે જોગણી વહીને ઉભા તારે લો તારે જોગણી વહીને ઉભા તારે લો મરગ માર્યો ઝાડે ના મારવો ઝાડે ના મારવા મરગ માર્યો મરગ માર્યો મરગ માર્યો ઝાડે ના મારવો ઝાડે ના મારવો હીર મોતી જોયા હીર મોતી જોયા હીર મોતી જોયા ઝાડે ના મારવો ઝાડે ના મારવો હીર મોતી જોયા હીર મોતી જોયા હીર મોતી જોયા ઝાડે ના મારવો ઝાડે ના મારવો વીણો મેલી આવો ઓ મારી દેવીઓ 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 કેવું દહન લોવો ઓ મારી દેવીઓ કેવું દહન લોવો ઓ મારી દેવીઓ દહન માલો ઓ મારી દેવીઓ દહન માલો ઓ મારી દેવીઓ વીણો મેલી આવો ઓ મારી દેવીઓ ઓ મારી દેવીઓ મારી પાવન ડુંગરાની દેવી આવો
મારી ચોપા નેરના ચવટાને મારી કારી વિકરાળી મહાકાળી આવો પાસલી રાતની વિરાબની જુગ જતારિયા જુગમાં તારું વાયેલું વેણ ના જીવો તને ઓભળજે માં ગઢ પાવે રાજા પતઈનો રાજ ચાલે પરજા લીલા લેર કર આહોની અજવારી આઠેમ જેવો દાડો આયો આય માહોની અજવારી આઠેમ જેવો દાડો આયો આહોની અજવારી આઠમના દાડે મારી પાવાના ડુંગરાની દેવી એ ગરબે રમવા આઈ જય પાવાવાળી ભળજે આહોની જવારી આઠેમ જેવો દાડો બન્યો ગરબે રમવા મારી ચોપા નેરના છવટે આઈ રાજા પતઈ જરૂખે ઉભો ઉભો નજર નાખી રહ્યો સોળે શનગાર સજ્યા પગના નખ હોના બનાયા અનમાં પાલ ઓઢીને મારી મહાકાળી ગરબે રમવાઈ રાજા પતઈની નજર પડી અશ્વિન ભાઈ રોણીઓની ઘેર નો જગા નહીં એક ના ચડિયાતી એક રોણી મારા રાજા પતઈ જોડે છે પણ હોનાના નખવારી તો એકે નહીં આ હોનાના નખવારી રોણી મારા રાજા પતઈના ઘેર કદાચ માથે બેડું મેલીન પોની ભરતો મારા રાજા પતઈનો એ મેન શોભી ઉઠે જય જય પાવાવાળી રાજા પતઈનું રાજ પાવે ચાલતું હતું એટલે પાવાના રાજા એટલે કે જેના હું ઓગરી ના થાય રાજા વાજાનો ઓદરો એ બગડે તો કોઈનો નહીં રાજા વાજાને ઓંદરો એ બગડે તો કોઈનો નહીં આહોની અજવારી આઠમનો દાડો આવ્યો એટલે આઠમના દાડે આપણે શું કરીએ આપણા બાપની માતાને નેવજ કરીએ
તાઈનસે ને 65 દાડા અર્જુનભાઈ ને તમારું નામ અર્જુનભાઈ તાઈનસે ને 65 દાડા આપણે જેપાનું ફરવું જેપાનું ખાવું જેપાનું પીવું અને જેપાનું ફરવું એપાનું ફરવાનું પણ તાઈનસે ને 65 દાડામાં જેના બાપના દીકરો એ આઠેમ હાચવી એના તાઈનસે ને 65 દાડા હચવાઈ જાય. હા, જેને માતા પૂંજી હોય એને આ બધું ખબર હોય ભાઈ. માતા પૂંજો તો ખબર પડે. બાકી અમુક લોકો આપણી મસ્કરીઓ હોય કરે છે ખબર, આપણા દેવી પૂજકની આપણી મસ્કરીઓ કરે કે અમને નવાઈની માતા નવાઈનો દાખલો વગાડે. પણ તમે અમારા મંડળમાં આવો બેટા જ ખબર પડે. તમે અમારા મંડળમાં આવો તો ખબર પડે. કારણ કે તમારે તો ચોખ્ખું ઘી કદાચ જોઈતું હોય તો વેચાતું લાવવું પડે. હા, અને અમે તો ઘેર વલોવીને દેવીને ખવડાવીએ. હા, એ એની દયા છે. તમારે લાઈનમાં ઊભું રહેવું પડે, અમારી લાઈનમાં ના ઊભું રહેવું પડે. હે, એટલે દુનિયા છે, બધું ચાલ્યા કરે. જેને જે કરવું એ કરે, જે પણ વાતો કરવી એ પણ કરે. પણ આપણે આપણી દેવી કે એ પ્રમાણે જ ચાલવાનું. એને પૂછીને જો કદાચ ડગલું ભરીએ તો કોઈ દાડો ઉમરે દુઃખ ના આવે. બાકી પારી જોને એના બાપની ચરી હોય, રાખી જોને એના બાપનું ધર્મ હોય, અને અશ્વિનભાઈ હાચવી રાખે એના બાપની માતા હોય. ગઢ પાવે આહોની અજવારી આઠમના દાડે સોળે શણગાર સજી મારી ગઢ પાવાની જોગમાયા ગરબે રમવા ઉતરી. રાજા પતઈ ઝરૂખે ઊભો ઊભો નજર નાખે કે મારી જોડે રોણીઓની મગા નહીં, એકને વધે એવી એક છે, પણ હોનાના નખવારી તો એકેય નહીં. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જે દર બુદ્ધિ બગડે ને તે દર આપણો હંગાત કોઈ ના કરે. બુદ્ધિ બગડે તારે આપણો હંગાત કોઈ ના કરે. રાજા પતયે મહાકાળી ઉપર નજર નાખી અને એના વજીરને એવું કીધું કે મારે આ હોનાની નખવારી જ રોણી જોવે, બીજી રોણી કોઈની જરૂર નથી. એટલે રાજા પતઈ ઝરૂખેથી નેચે ઉતરીને મારી મહાકાળીનો પાલવ ઝાલ્યો. એટલે જોગ માયાએ રાજા પતઈ હોમું નજર નાખી કે રાજા તારું કારું મોન કથીર ના દોત ના બતાવજે. હું તારા રાજની રોણી નહીં, હું તો ગઢ પાવાની મહારોણી છું. મારા પાલવ મેલી દે દીકરા, માગ માંગેલું નાયાલું તો સુખ સમૃદ્ધિ ધનના ઢગલા ના વારી દેવ તો મને કોઈ દાડો પાવાની માતા નહીં કહેવાની. પણ રાખી જોને એના બાપનું ધર્મ હોય, પારી જોને એના બાપની જરી હોય, અને હાચવી રાખે એના બાપની માતા હોય. દેવ કોઈના બાપથી બંધાયું નહીં, કોઈના બાપથી બંધાય નહીં. એ હાચવી રાખો તઈ સુધી આપણા બાપને. અને જે દાડી એની લખમણ રેખા ઓરંડીને જાવ તે દાડ માર્યા વનાના મેલમાં. રાજા પતઈ પાલવ મેલી દે, માગ માગેલું ના લીધેવ તો આજે આહોની અજવારી આઠેમના દાડ મારે કોહાની તોહરીએ ભોનું ખાવું તીખર છે. પણ મધુ મધુ પોન પીન ગોડો, મધુ પોન પીન ગોડો તૂર થઈ ગયો. જેને આગળ પાછળનું કશું ભોન ના રહ્યું, ઓ માં પાલવ ના મેલ્યો. ઉતરી પડી જે મારી કારી વિકરાડી, ઓ મહાકાળી. જય જય પાવાવાળી.
ભળજે રાજા પતયે પાલવના મેલ્યો મધુપોન પીન ગોડો તૂર થઈ જઈ આ પીવે એટલે આપણે જ ધીરુભાઈ અંબાણી એટલે તમારી વાત નહીં કરતો જોજો પાછો ખોટું ના લગાડતો રાજા પતઈની વાત કરું તમારી વાત નહીં કરતો તમે વડીલ છો મારથી તમને ના કહેવાય યાર હે હા ના મેળ પડે એટલે હું અશ્વિનને કહું છું લાવી મધુપોન પીને ગોડો તૂર થઈ ગયો અને આગળ પાછળનું કશું ભોન ના રહ્યું આ દુનિયા આપણે જ ચલાવીએ છે એમ એવું મન ન થઈ ગયું એટલે મહાકાળ મોડું ફેરવીને એને એવું કીધું કે દીકરા હું તારા રાજની રોની નથી પાલવ મેલી દે હું તો ગઢ પાવાની દેવી છું પણ એકનો બે થયો નહીં તે દાડ મારી જોગ માયા બોલી એ રાજા પાલવ મેલી દે માલ મિલકત ના ઢગલા વારી દે મારું કૈલું તે ના મોન્યું હાડા તાઈન દાડાનો સમય બનશે ખાતરજ જેવું ગોમ છે અને ખાતરજ ના મમ્મદ શાહ બાદશાહ તારા ગઢ પાવે ચડઈ કરશે રો હાડા તાઈન દાડા બનશે અને 3.5 દિવસે ખાતરજ જેવું ગોમ છે અને ખાતરજ નો મમ્મદ શાહ બાદશાહ તારા ગઢ પાવે ચડાઈ કરશે અને તારો પાવો તારા પતઈના પાપે જશે પાવો તારો પતઈના પાપે જશે એટલે મારી જોગ માયાને પગની જાર માથે જાય ને માથાની પગે જાય પણ રાજા પતઈ એકનો બે થતો નથી એ માર્યું મરગલું માર્યું રાતને 12 વાગે મમ્મદ શાહ બાદશાહ ના સપને જઈ કે ચડાઈ કરજે ગઢ પાવે રાજા પતઈએ મારો પાલવ ઝાલ્યો અને મારું ચોપા નેર મોપ મોન થઈ ગયું હું તને આશીર્વાદ આલું છું રાતને 12 વાગે ચડાઈ કરજે આ ફેર તને ખાલી હાથ પાછો નહીં આવવા દઉં તાકે માં તત્તાઈન વાર હરીણ પાછો આવ્યો છે હું લેવો મોડું નીચું ગલાવે તત્તાઈન વાર ગઢ પાવે ચડાઈ કરી તોય મારું રાજા મમ્મદ શાહ બેગડાનું નહીં ચાલ્યું હું લેવા મોડું નેચું ગળાવે તાકે એ તો મારી 17 સોયા હતી ને રાજા પતઈ તેદાડ મારો દીકરો હતો અને અતાર રાજા પતઈ મારો દશમન છે તેદાડ રાજા પતઈ મારો દીકરો હતો અને અતાર રાજા પતઈ મારો દશમન છે એટલે હું તને હોમે ચાલીને કહું છું ચડાઈ કરજે જો કદાચ ના જીતી જઉં દેહમાં મને કોઈ દાડો માતા નહીં કહેવાની દેવ લાડવાય ખવડાવે બરફી ખવડાવે તમે કોઈ એ ખવડાવે પણ માર હોય ખવડાવે હે કે માર હોય ખવડાવે હા આ દુનિયાની અંદર બધા ગોડા કેટલા ફરક બસ સ્ટેન્ડોમાં વધારો હોય ને રેલવેમાં વધારો હોય ને એ એમની જાતે ગોડા ના થયા હોય આપણે એવું વિચારે ને પણ આપણે દેવી પૂજક છે આપણે બધા જીની નજરથી વિચારીએ ને વિષ્ણુભાઈ તો એ એમની જાતે ગોડા ના થયા હોય એમને દેવનું નડતર હોય આ નડતરવાના કશું બને નહીં કારણ કે જે દાડે એમની જવાની હોય માલ બહુ હોય ને તે વખત એમને કેપ બહુ હોય હા આ એમના કેપનું ગોળ પર કરેલા કર્મ એ જ ભોગવવાના છે
ઉપર કશું નહીં. લોકો એવું કહે થોંભલે બાત મારો, અહીંયા બાપો થોંભલો મેલવા છે ઉપર. લોખંડનો થોંભલો ઊભો કરેલો ત્યાં કોણ બાપ ઉપર મેલવા જતો થોંભલો? કે થોંભલે બાથે કશું નહીં, બધું અહીંયા જ ભોગવવાનું છે. તમે જે કરો એ બધું કરેલા કર્મ અહીંયા જ ભોગવવાના છે. જીવતે જીવત આપણને ભગવાન બતાવી જ દે તે આટલા કર્મ હારા કર્યા છે, આટલા ખરાબ કર્યા છે. ખાટલામાં પડ્યા પડ્યા ભોગવીને જાતે નરી ઓંકે જોઈ અને ચમચીથી પાણી પીને જ જવાનું છે. સારું કરો એનો જીવ જતો વાર ના લાગે, અને ખરાબ કર્મ કરેલા હોય ને એવા તમારે 6 મહિના સુધી અઘોર જીવ રે. એવા તો હું ઓબા કાપી કાઢ્યા. પગે લાગે બાધાયો રાખે ભગવાન અને લઈ લે તો સારું, કારણ કે ઓની પાછળ આખું ઘર થાય છે ગોડું. ઓને લઈ લે તો સારું, બાકી ઓની પાછળ આખું ઘર થાય છે ગોડું. ઘરનો બહુ વાલો માણસ હોય ને તોય ઘરના માણસો સભ્યો પગે લાગે બાપા આ જાય તો સારું, કારણ કે બહુ દુખી થાય છે. સમજો, એમ નહીં ખબર હોય કે આપણા વારો નહીં હારો, એમ નહીં ખબર હોય કે આપણા વાળાના કર્મ નહીં હારા, એની જોડે જોડે આપણે શું લેવા ભોગવવાના? એટલે આ બધું બહુ સમજવા જેવું છે. પણ દેવની સાચા ભાવથી તમે ભક્તિ કરી જોનો, અન વર્ષના 365 દાડા એની આઠે હારી રીતે હાચવી જોનો, અને પોતાના બાપની માતા છે એવું ભલે દીવો નહીં કરો, અગરબત્તી નહીં કરો, નારિયેલ નહીં વધેરો, તોય આ કઈ રિહાઈ નહીં જવાની. આ રિહાઈ જવાની નથી. પણ પોતાના બાપની માતા છે એવું ખાલી કાળજે કરાર રાખો, અને ગમે તેવી ભાડ પડે ને ભીડ પડે, અડધી રાતે ઊંઘના જોલે કદાચ ટવકો મારો, પ્રભાતે વાડ્યો ભાગી ના આવું દેહમાં મને કોઈ દાડો માતા નહીં કહેવાની. બેગડાએ માં લાવન લશ્કર તૈયાર કર્યું, લાવન લશ્કર તૈયાર કર્યું માં, 3.5 દીનો સમય બન્યો માં, અને ગઢ પાવે ચડાઈ કરી રાજા પતઈનો પાવો પતઈના પાપે જયો માં. મહા પેલો ગઢ જીત્યો જુનાગઢ, બીજો જીત્યો પાવો, એટલે એનું નામ પડ્યું મમ્મદ બેગડો. પાણી ભરવાનો દેગડો નહીં. હા અશ્વિનભાઈ, અમુક ને પાછું એવું લાગે કે દેગડો દેગડો કહે છે. પાણી ભરવાનો દેગડો નહીં, બેગડો બગડો, એકડ એક બગડ બે. હા બેગડો, બેગડ જીત્યો એનું નામ પડ્યું મમ્મદ બેગડો. અને ગઢ પાવે રાજા પતઈનો પાવો પતઈના પાપે જયો, ને રાજ આવ્યું મમ્મદ શાહ બાદશાહનું. એટલે વાડમાં પડી રહેલી કીડી હોય ને, કીડી, અને જેનું જોર જબરું હોય, અને જેના માથે મારી જોગમાયા મહાકાળીનો હાથ હોય, એ વાડમાં પડી રહેલી કીડી હોય સિંહ થઈ જાય. હા, પાણી પીવું તો મરદના માટલાનું પીવાનું. સિંહના ઘરનું પાણી પીધું હોય ને એ સિંહ જ હોય. એટલે વાડમાં પડી રહેલી કીડી જાગી કે રાજા પતઈ જેવા પતઈને હોંપ ચડાયો, રાજા પતઈ જેવા પતઈને હોંપ ચડાયો, કે જેને માથે મારી ગઢ પાવાની દેવીનો હાથ છે. અને આ મમ્મદ બેગડાનું રાજ આવ્યું છે. જો કદાચ આપણે અસલ માના દીકરા હોય અને મરદનું ફાડ્યું હોય
તો કદાચ રાજા પતઈને હોંપ ચડાયો ને આપણે કોણ છે એવું જો કદાચ મોહમ્મદ બેગડાને નહીં બતાવીએ ને તો આપણા ગોખલે બેઠેલી માતાનું ધાવણ લાજે. એનું નામ જ ખાપરો ને ઝવેરી. એટલે મોહમ્મદ બાદશાહ રાજ કરતો હતો એટલે ઓમને અડધી રાતે 12 વાગે ઊંઘના જોલે ઊંઘમાંથી ખાટલીમથી બેઠા તેને વિચાર કર્યો કે માં રાજા પતઈ તો જતો રહ્યો અને મોહમ્મદ શાહ બાદશાહ નું રાજ આવ્યું છે. અમે અસલમાના જનેલા દીકરા છે, મરદનો ફાડ્યો છે. જો તું રજા કરતી હોય તો એક વાર ચોરી કરવા જવું છે. કેટલી વાર? એક વાર. પણ મોહમ્મદ શાહ બેગડાને તો ખબર પડવી જોઈએ કે રાજા પતઈના રાજમાં ઉછરેલા, રમેલા, જન્મેલા અન મહાકાળીના માટલાનું પાણી પીલ મરદનો ફાળિયો હજુ મહેલમાં જીવે છે. એવું તો ખબર પાડવી પડે ને કે એક વાર તું ખાલી રજા હાલ તો એક વાર ચોરી કરવી છે, ઘડીએ ઘડીએ કરવી નહીં. બાકી રાજા પતઈનું તો બધું લૂંટી લીધું છે, આપણે કશું રહેવા દીધું નથી. પણ જેટલી બધી ચોરીઓ કરી તે કોઈ દાડો અમારો વાળ ઓકો થવા દીધો નથી. પણ એક વાર રજા હાલ દે એટલે મોહમ્મદ શાહ બાદશાહના રાજમાં હોય ચોરી કરી લઈએ. તાકે તમે મને કીધું છે ને મેં કોને હોંભર્યું છે? દુનિયાએ હોંભર્યું નથી. તમે દીકરોએ કીધું છે ને મેં કોને હોંભર્યું છે? જો કદાચ હું તમારી જન્મ દેનારી માતા બરોબર હશે, હું તમારા બાપની તમારા ગોખલાની માતા કમ્પ્લીટ હશે, તો એક વાર ચોરી કરવાની રજા આપું છું, ઘડી ઘડી આપતી નથી. મારી તમને હાથે રજા. મોહમ્મદ શાહ બાદશાહના રાજમાં જઈને તમારે જે લૂંટી આવવું એ લૂંટી આવો. સોડે શણગાર સે જો માથ મેવાડી મોરિયો મેલ્યો, પગમાં માં સૈડવારી મોજડી લોઘી, ખભે નાખ્યો ખંભાતી ખેસને, ખાપરો ને ઝવેરીએ માં પલોન મોડ્યા, પલોન મોડીને મોહમ્મદ શાહ બેગડાના રાજમાં આયા. રાજમાં આવી જોયું તો હોનાના ઢોલીએ મોહમ્મદ શાહ બાદશાહ ભર નિંદર में પોઠેલો અને માં ખાપરા ઝવેરીએ પટારો ઉઘાડ્યો. પટારો ઉઘાડી મયથી જીવતો 4 રતન જોયો. ખાપરા ઝવેરીએ વિચાર કર્યો કે આપણે ચોર છે અને અસલ માના જનેલા દીકરા છે, મરદનો ફાળિયો છે. આ 4 રતન છે એમાંથી ખાલી તાઈન જ લેવાનો, એક રેવા દેવાનું કે આ રાજાને ખબર પડે કે મરદનો ફાળિયો હજુ જીવે છે. આવા ચોર થઈ ગયા. અને અતાર જો ચોરી કરવા જાવ મારા બાપ તો અદર ને મેઠું જોડે લઈને જવું. કારણ કે હવાર 4 વાગ્યા સુધી પાણીપુરી વાળા જાગ્યા જ રહે, ઊંઘતા જ નહીં. હા, જો ઝડપાઈ ગયા. બલૂન બનાવી દે, બલૂન બલૂન બનાવી દે. પોલીસ સ્ટેશન જતો સુધી તો અડધા મારી નાખે આપણને. હા, જેને જેમ આવે એમ જ મારે. ત્યાં કઈ થોડો જોવા રહે કાંક નાક છે, ઓખો છે, માથું છે, બૈડો છે, જેમ આવે એમ જ હાલે. હા, અને કમ્પ્લેટ આમ લખોટી જેવા બનાવી દે. હા, એટલે જીવતો 4 રતન એમાંથી 3 રતન લીધો કે જેની અરબો ખરબો કિંમત. હવે એ તો આપણા કિસ્મતમાં છે જ નહીં, આપણને તો જોવા જ ના મળે અર્જુનભાઈ.
હે પણ આપણી જોડ છે એવું કેમ ભૂલો એ આપણી જોડ રતન છે એ રતન તો કોઈ જોડ નહીં ધીરુભાઈ અંબાણી જોડે નહીં એને દવા લેવી પડે મૂકવા આ રતન નહીં આપણી જોડે આવું છે આ આપણું રતન જ છે ને યાર જીવતું જાગતું રતન છે હે અરે આ રતન લાખો કરોડો આલે તો વેચાતું મળે કોઈ વેચાતું આલે ના આલે અને કોઈને હલાય નહીં આ એવું જ રતન છે હોંભળજે હોંભળજે દેવી હોંભળજે ચાર મેથી તાઈન જીવતો રતન ચોરી લીધો એક રતન સાબિતી માટે રેવા દીધું હવારનો પોર થયો એટલે પેલો વજીર આયો વજીરે પટારો ઉખાડેલો જોયો જીવતું મૈયે એક રતન જોયું વજીરે વિચાર કર્યો કે રાજ મેં ચોરી થઈ છે પણ રાજા ભર નિંદર મેં ઊંઘી ગયા છે કોઈને ખબર નહીં પડે માં વજીરે રતન લીધું ને ખિસ્સામાં નોખી દીધું એક રતન વજીરે ચોરી લીધું ને રાજાને ઉઠાડ્યા રાજા હું દીવા કરીને ઊંઘી ગયા છો રાજ મેં ચોરી થઈ છે રો રાજા પડખું ફરીને ઉભો થઈ ગયો મારા રાજમાં ચોરી મારા મમ્મદ શાહ બેગડાના રાજમાં ચોરી આ કોઈ દાડ બને નહીં કારણ કે મેં ખોડિયારના આશીર્વાદથી તો આખો જૂનાગઢ તાબે કરી લીધો આ બધું રેગડી ગાવી અમારા માટે હું છે અશ્વિનભાઈ છે રેગડીઓના કલાકાર માટે રેગડી ગાવી હેલી વાત નહીં હવાર તો અમે હોય આમ કઈ હુઈ જઈએ ભલે હવારમાં પનીર હોજે બીજે દાડ હોજે પનીર ટીકા ખાતા હોય પણ આખો દાડો તો ઉઠતા જ નહીં અશ્વિનભાઈ ઉઠો 32 ભાતનો ભોજન હાલો તો ના ઉઠીએ આપણા કોમનું જ નહીં હા કારણ કે અમે ભાઈ ખભે ટોંકા મેલીને હુઈ જઈએ કે હા હા આ ધંધો જેવો છે કોકડું વરી જાય હા સવારમાં હાલત જો ને અમારી એટલે પેલા ભિખારી આયા હોય એવું લાગે હા ટ્રાય કરેલો છે ને તમે આ આપણો આ ધંધો જ આ છે આ પથારીઓ ગહી ગહીને તો આપણે પથારીઓ જેવા થઈ ગયા રાજાને ઉઠાડ્યા કે તમારા રાજમાં ચોરી તકે બને જ નહીં તકે રાજા પટારો ઉગાડ્યો અને ચારે ચાર જીવતો રતન જતો રહ્યો તકે મેં ખોડિયારની દયાથી આખો જૂનાગઢ તાબે કર્યો પણ કોઈ દાડો મારા રાજમાં બૂમ નહીં પડી અને હજુ તો મારો પહેલો દાડો છે રાજગાદી પર બેહવાનો અને પહેલે દાડે મારા રાજમાં ખાતર પડ્યું કોઈને સમજણ ના પડે એના માટે ખાતર પડ્યું એટલે સમજી જાવ આપણે બધા સમજી જઈએ સમજો આ આપણા ઘડીઓનો શબ્દ છે અત્યારે તમે તમારા અશ્વિનભાઈ કીધું ને કે વાણિયા પણ વાણીઓ લક્ષ્મી જીરવે એવી તમે ના જીરવી શકો હું ના જીરવી શકું આ બેઠા છે એમાંથી કોઈ ના જીરવી શકે એ ભલે તકિયાની નીચે કાઢતો હોય તમે જોજો વાણીઓ બેઠો હોય એના તકિયા નીચે જ પૈસા હોય મોટા ભાગે તકિયા નીચે જ હોય અને તકિયામાંથી જો વાતા ના હોય એકના ડબલ થતા હોય એવી રીતે જ આવે કારણ કે એને 77 માએ વરદો ના લેલું છે તમે ભૂલો છો એને 77 માએ વરદો ના લેલું છે
હારી નવસે ટંડેરીઓ જે હતો એ બધા કોણ હતા? વણિયા હતા. તમે માતા સિકોતરનું વણ જોજો, બધા ટંડેરિયા વણ પર લબડેલા છે. નાના 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 ફોટા છે ને બધા. હે ઝઘડુશા નોમનો વણિયો હતો, એ વણિયાએ અથેરીએ હવન આલેલો સિકોતર માને. એક દાડો એને બહુ કેપ હતો, એને એક દાડો બહુ પાવર હતો વાણિયાનો. હો, હું મારી જ્ઞાતિ વાણિયા છે એવો એને પોતાને બહુ એક ભરમ હતો, એવું ગર્વ હતો, એવો અહંકાર હતો, એવો અભિમાન હતો. એ અભિમાન વાણિયાનું સિકોતરમાં એ તોડી નાખેલું. એ રણછોડજી તિકમજીને પૂછતો હતો. 24 કલાક નાવડામાં સાવ સોનાની રણછોડજી તિકમજીની મૂર્તિ લઈ અને આ દેશથી પેલા દેશ, આ દેશથી પેલા દેશ અજમોનો વેપાર કરતો હતો. શેનો અજમો? આપણે જે કહીએ છીએ નહીં પાકી મારતા, એ અજમોનો વેપાર કરતો હતો. લે એનું નાવડું એક દાડો ફરતું 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 કોયલા ડુંગરે આવ્યું અને રણછોડજી તિકમજીના નામના જાપ જપતો હતો. તે દાડે કોયલા ડુંગરે હર્ષદ ભવાનીએ નજર નાખી. મોટા મોટું માથું હર્ષદ ભવાની, અને હર્ષદ ભવાનીમાંથી જ સિકોતર નામ પડેલું. બાકી હર્ષદ એ જ સિકોતર છે. એ કોયલા ડુંગરે હવા વેતની નાગેને નજર નાખી. એક વાણિયા, ये सब इलाका अपना है. आई रणछोड़जी तिकमजी ની ભક્તિ ના ચાલે. હું 24 કલાક દરિયાના મોજામથી મોતી પકવનારી માતા છું. બાકી મોતી એક જ વાર પાકે. મોનેક તારીખ પુણ્યમ આવે ને તે દાડે દરિયામાં મોતી પાકે. દૈવના દરિયામાં મોતી ના પાકે. અને એ હોમથી પાકે. જે છીપલો આવે ને છીપલો, એ મોનેક તારીખ પૂનમના દિવસે છીપલોમથી માતા સિકોતર મોતી પકવે. અને જો કદાચ એ છીપલું કોક કિસ્મત વાળાના હાથમાં આવી જાય તો મોતી મળી જાય. પણ ભાગવાના ભોગવાય નહીં, કરમવાના ખવાય નહીં. હે કર્મે આવે કર્મે જાય. ભાગવાના ભોગવાય નહીં, કરમવાના ખવાય નહીં. અને જેનો કુળનો દીવો પોસરો હોય ને એના દશમનને વેરી વાંદરા હોય. કુળદેવી જેની પાવરફુલ હોય, કારણ કે કુળદેવી જે જોર કરે ને એ જોર કોઈ ના કરે. કુળદેવી ગોખલે કમ્પ્લેટ હોય. તો ઘડીઓની કહેવત છે કે જેનો કુળનો દીવો પોસરો એનો દશમન ને વેરી વાંદરો. એ ઝઘડુશા વાણિયાનું નાવડું જે દાડે કોયલા ડુંગરે આવ્યું અને એને પોતાને અભિમાન આવ્યું, તે દાડે કોયલા ડુંગરેથી નજર નાખીને હાથ ફેરવ્યો કે બેટા આ ઇલાકો બધો મારો છે. પેલા જીબ આવી હતી, પછી દોત આવ્યા હતા. પેલા જીબ આવે ને સુનવી, મને નહીં ખબર યાર. પેલા જીબ આવી પછી દોત આવે. સમજો, બાપ કરશે એવું દીકરાથી થશે? થશે? અર્જુનભાઈ તમે જે કર્યું એ તમારા દીકરાથી થશે? નહીં થાય. ઘણી ઘણી હોશિયાર થાય છોકરા, એ આપણું દબાણ હોય તો. હા, પછી આપણે મેલો પોલા તો કોમ કરે ગોલા. આપણે જ આપણા છોકરાને ખાલી ઓમ ઓમ કર્યા કર્યું હોય ને તો પછી એવું જ થાય. સિસોડી વાગે એવું. હા, જે 24 કલાક પાણીપુરી ખાતા હોય ને જોની લીવરના ભણિયા જ હોય. સમજે? જેનો બાપ મરદ હોય અને એ બાપની કેળવણી પાવરફુલ હોય એના દીકરા મરદ જ હોય. પણ બધું ભાઈ કેળવણી પર છે. આપણે સ્કૂલમાં ભણવા જઈએ, શિક્ષક આપણને ભણાવે તો આપણે કંઈક આગળ કરીએ ને. શિક્ષકને કશું ના આવડતું હોય તો પછી એવું ને એવું જ આવે. સલેટ કભે ભર્યું રમ કરી ને આ જઈને આવ્યા હતા કે આ જઈને આવ્યા, જાઓ છો તા કે ચાલ્યા, જઈને આવ્યા હતા કે જઈને આવ્યા, આવું જ ચાલ્યા કરે. નાવડું જોયું અને હવા વેતની નાગેને નજર કરીને ઊંચો હાથ કર્યો ને ઓમ કરીને ભોંયે પછાડ્યો. નાવડું આખું પાતાળમાં જતું રહ્યું. તેદાર ઝઘડુશા વાણિયાએ પોતાની પાઘડી
માથેથી ઉતારીને એવું કીધું તું આ ડુંગર ઉપર જે દેવી શક્તિ હોય મને નોમની ખબર નથી, પણ મારું નાવડું જેવું ડૂબ્યું છે એવું જો તારી લાવે તો કોકે ભોંયે હવન કર્યું હશે, કોઈએ ધાબે કર્યું હશે, કોઈએ ખેતરમાં કર્યું હશે, કોઈએ ચોરે કર્યું હશે, ચકલે કર્યું હશે, ગોમમાં કર્યું હશે, નાકે કર્યું હશે, શેમમાં કર્યું હશે, પણ હું ઝઘડું છું અણિયો અથેરીને મેં હવન આલું તને જો મારું નાવડું તારી લાવે તો. તેદાર મારી જોગ માયાએ પોતાના હાથથી અને જમણા હાથની બંગડીઓ પોની ટપકાઈ કોયલા ડુંગરનો પથ્થર પગથિયો ધડધડ નેચે ઉતરી અને ઝઘડું શા વણિયાનો વણ તારેલો એક ખાલી પાઘડીની શરમ ખાતર. શેની? પાઘડીની શરમ ખાતર. એટલે પાઘડીમાં જે તાકાત છે એ કોઈના નથી. પાઘડીમાં જે તાકાત છે એ કોઈ ઇનામો નથી. જો એક પાઘડીએ કદાચ વણિયાનું નાવડું તરી જતું હોય તેદાળ મારી જોગમાયાએ વણિયાને આશીર્વાદ આલ્યા હતા કે દુનિયા ઊંધી સતી થઈ જાય, કોક કદાચ ઉપરના ગજવામાં પૈસા રાખશે, કોક પાછળ રાખશે, પણ તું 24 કલાક તકિયા નીચે રાખજે ને ઉપર બેસી જજે. કોઈ દાડો જો પાવડો લઈને ખોપજે, પાવડો લઈને ખોપજે તો કોઈ દાડો ખોપી ખૂટું તો દેહમાં મને કોઈ દાડો માતા નહીં કહેવાની. પાછલી રાત બની હોભળજે માં, રાજમાં ચોરી થઈ જઈ વજીર રાજાન કોનમાં વાત મોડી કે છે રાજા માથે દીવા કરીને હુઈ જ્યા છો, રાજમાં ચોરી થઈ જઈ છે અને તમે આડે પાહ પડ્યા છો. રાજાએ વજીરને કીધું હવારનો પોર થઈ ગયો છે, સૂર્ય નારાયણની કિરણો ફૂટી જઈ છે, રાજમાં સભા ભેગી કરો, ઠંડેરો પીટાવો કે જેને મારા મમ્મદ શાહ બેગડાના રાજમાં ચોરી કરી હોય એ ચોર અસલ માણસ નેલા દીકરા હોય, મરદનો ફાડ્યો હોય તો ફરી એકવાર મારા રાજમાં ચોરી કરવા આવે. આવો રાજા જોવે હોમે ચાલીને અર્જુનભાઈ આમંત્રણ આલે બીજી વાર બોલો. આ મારા જેવો તો એક જ વારમાં હપ્પડીને બધું વારી હોય ને આપણે બધા ભેગા થઈને લઈ આવતા, ફરી વાર બોલાવવા જેવું રાખે જ નહીં. રાજા બાજુ જેતે ન તો જાય એવો નતો, એ મરદનું ફાડ્યું હતું યાર. હોમે ચાલીને ફરી બોલાવે, બોલો સપનભાઈ એક વાર તો કરી છે, ફરી વાર બીજી વાર આવો. અસલ માના જનેલા દીકરા હોય તો ફરી વાર ચોરી કરવા મારા રાજમાં આવો. અન ખુલ્લી ચુનૌતી, ખુલ્લી ચુનૌતી કે હું જે જગ્યાએ હુઈ જઉં છું, આરામ કરું છું મારા શયનખંડમાં, એ શયનખંડમાં જે મારો ધરતીનો ઢોલિયો છે એના પાયા 4 હોનાના છે. કેવા છે? સોનાના 4 પાયા છે. ઢોલિયો આવે ને, આપણે ઘડિયા વખત બધા ઢોલિયો કહેતા હતા, અત્યારે ખાટલો કહીએ. હવે પછી શું આમ આમ ચોખ્ખી ભાષા આવી છે, બેડ. સાલો ને સાલું બેડમાં સુઈ જઈએ, બેડ આવી ગયો. હવે ખાટલો એ ખાટલો જ રહેવાનો. ચપલ હું કેવું એને ભૂલાય, જૂનું એ જલમારો ચાલે યાર, નવું 9 દાડા જૂનું જલમારો. હા તારે અત્યારે તમે જોવો છો
કે કલાકારોની કોઈ ખોટ છે? ટેમ્પા ભરાય છે છપ્પનભાઈ? કલાકારોની કોઈ ખોટ નહીં, ટેમ્પા ભરાય છે. હા, અને રોજ દાડો ઉગે એક કલાકાર જન્મે, રોજ દાડો ઉગે એક કલાકાર જન્મે, મળતો કોઈ નહીં હે? રોજ દાડો ઉગે એક કલાકાર જન્મે. પણ જે જૂનું છે એ જલમારો ચાલી જ્યું ચાલવાનું, અને અમે ચાલીએ છીએ ને, મને 30 વર્ષ થયા આ લાઈનમાં. કેટલા? 30 વર્ષ થયા, તોય આપણે ચાલીએ છીએ. આપણે જૂનું કાઢવું નથી અને નવું ગાલવું નથી, સમજે? બાકી કાચ કેરા કટકા તું એ કોઈ નૂર બનાયા. આપણે બધું કરી શકીએ છીએ, નહીં એવું કરી શકતા એવું નહીં, પણ આ દેવની લાઈનમાં જ રહેવું છે. એની લાઈન ઓરંડીને આપણે જવું નથી. અશ્વિનભાઈ પ્રોગ્રામ કરે છે, નહીં કરતા? કઈ ઘેર થોડા બેહી રહે છે? એ ભૂખે થોડા મરી જાય છે? અશ્વિનભાઈ, હે વિષ્ણુભાઈ, ચાલે છે ને? માં ભગવતી જોગણીની દયાથી આપણી ગાડી ગબડે છે. એટલે જૂનું કાઢવાનું નહીં, નવું ગાળવાનું નહીં. એક નારિયેલ વધેરતા હોય એનો કોઈ દાડો હો નહીં કરવો, અને હો કરતા વધેરતા હોય એનો એક નહીં કરવું. આપણા બાપ દાદા એક વધેરતા હોય તો એકમાં જ માતા રાજી થઈ જતી હોય તો એક જ વધેરવાનું. પછી આપણી પાસે 5-25 રૂપિયા વધારે દાડા 40-50 ફોડી કાઢો. પણ જે દાડે દેવીની ઓખમાં કમરો આવે, બેટા પોરગાર જ્યાં ચાલી આલ્યો હતો એકે નહીં થઈ રહે, ફરી ચાલી જોશે. જો કદાચ ફરી વાર ગરીબાઈના દાડા આયા અને એ ચાલી આલવાની આપણી તાકાત ના ચાલી તો, ચાલી આલવાની તાકાત ના ચાલી તો ઘરના ઉમરે દુઃખ આવે. છપ્પનભાઈ, હે માતાએ નતું કીધું કે આવા બધા તમે ધતિંગ કરજો એવું. એટલે જે રીતે રાખે છે એ રીતે જ રહેવામાં મજા છે. ફરી વાર ચેલેન્જ આલીને બે ભાઈ ઉભા થયા કે માં આ તો હોમે ચાલીને રાજમાં ફરી વાર બોલાવે છે, તો તું જો કદાચ રજા આલતી હોય તાકે હવે તમારે મારી રજા લેવાની જરૂર નહીં. જેટલી વાર બોલાવે એટલી વાર જતા રહેજો. હું તમારી જોડે છે. તમારો વાળ હોકો થાય તો મારા દીવા ઉપર તમારે નિહાકો નાખવાનો. પણ રાજા પતાઈને જેવું ભોણ થયું એવું મોહમ્મદ શાહ બાદશાહ હોય ખબર પડી જોઈએ. મારી ગઢ પાવાની દેવીનો હાથ જેના માથે હોય એને કોઈ દાડો પાછું વરીને જોવાનો વારો ના હોય. રાજમાં ખભે ખંભાતી ખીસ નાખ્યો માથે મેવાડી, મુરિયો બોધ્યો ખાપરો ઝવેરી હેડ્યારો. રાતે 12-2 વાગ્યાનો સમય બન્યો, મેલમો પ્યારો કર્યો. માં મોહમ્મદ શાહ બાદશાહ હોનાના ઢોલીએ પોઢ્યો. માં એક પાયો હોનાનો કાઢ્યો, સલ્યાનો ટેકો મેલ્યો. એમ કરતો કરતો 4 પાયા હોનાના કાઢી લીધા. ઓ માં સલ્યાના ટેકા મેલી, મરદના દીકરા હોનાના પાયા લઈને ઘેર જતા રહ્યા. દાડો ઉગ્યો, વજીરે આઈ રાજાનું ઉઠાડ્યા. માં જેવું પાહુ ફરે સલ્યાના ટેકા ખયા, રાજા ભોંયે પડી ગયા. રાજાને ખબર પડી કે આ ધરતી પર મરદ હું એકલો નહીં, બધા બહુ છે. મરદના દીકરા મને ઊંઘતો મેલી હોનાના પાયા લઈ જા. વજીરને કે ફરી વાર ઢંઢેરો પીટાય. એ મરદના દીકરો ને ફરી વાર ચોરી કરવા રાજમાં બોલાય. વજીર કે છે રાજા જવા દો, પતઈ જેવા પતઈ હોફી જ્યા તો તમે કઈ ગાજરની મૂરી કહેવાય. ઓમને ઓમ તો તમે ભિખારી થઈ જશો રો.
કે હોમે ચાલીને હું લેવા સિંહના મોઢાને મેં હાથ નાખો તો રાજા પતાઈ ઓમને ખોરી ખોરીને થાકી ગયો ને પાવાગઢમાં રહેતા હતા તોય ઓમનો માથાનો વાળે ના મળ્યો અને બીજો નંબર તમારો આવ્યો તમે ભિખારી થઈ જશો તોય આવાયા તમને જડે નહીં એવા ચતુર છે પાછા તાકે એનું કારણ તાકે જેના માથે પાવાવારીનો હાથ હોય જેને ચદનશાહ જેવા પીરનો ચોટલો ઝાલી રાખ્યો હોય એ માતાની ભક્તિ કરતા હોય એ મરદનો ફાળિયો કોઈ દાડો હાથમાં આવે અને જાતે પાછો હતો ટોપી એટલે લોહીનો પાવર હોય ને જાતે હતી ટોપી એટલે લોહીનો પાવર હોય ને કારણ કે જો સુધી પૂછડે વર હોય અને એ વર પૂરો ના થાય તો સુધી અભિમાન ને અહંકાર ઓછું થાય નહીં તાકે જે હોય એ તું ફરીવાર બોલાય જોઈ લઈએ તાકે હવે શું મૂકીશું તાકે ચાર પાંચ ચોકીદાર ઉભા કરો એક ઊંટ શણગારો અને એની અંદર હોના મોનેક હીરા ચોંદી ઝવેરાત આખું ઊંટ ભરી દો કાઠી નાખીને અને કાઠીએ હોના ચોંદી હીરા ઝવેરાત બધું ભરી દો અને ઊંટ શણગારો અને ચોપા નેરના ચૌટે ચારે બાજુ જો સુધી ઊંટ ફરે તો સુધી ફરવા દો આપણે જોઈએ ને કે મરદનો ફાળિયો હોય તો આ મારું જે લબડાયેલું છે એ બધું લઈ જાય પાછળ ચાર પાંચ ચોકીદાર મૂકી દીધા ઊંટ નગરમાં ફરતો મેલી દીધો આ એ બહુ બુદ્ધિશાળી હતા ડુંગરમ લીલું ઘાસ હોય ના હોય ને ના હોય મારા બેટા છે ને જેવો ઢંઢેરો પીટાયો અને ઊંટ જોઈ ગયા એટલે ઊંટ 24 કલાક નાકો હુંકતું ફોફત મારતું હોય લીલા ઘાસ માટે એટલે આવાયા નેચે જઈને લીલો ઘાસ તોડી લાવે અને એક દાડો બે દાડા એવી રીતે બબે ચાર દાડા પરકાયું વજીર ખબર આલે રાજા ઊંટ આપણો સહી સલામત છે હજુ કોઈ આવ્યું નથી તાકે નહીં આવે મરદના દીકરા છે હવે હંતાઈ જાય હવે આવે એવું નહીં પેલાય પાછું પોણી મેલેવા નતા લીલો ઘાસ ખોરી લાયા અને ઊંટને 4 દાડા એક જ જગ્યાએ ખવડાવ્યું એટલે જે આખા ચોપાનેરના ચૌટે ઓટો મારીને ઊંટ એ જ જગ્યાએ આવીને ઊભું થઈ જાય જઈ ઘાસ ખવડાવે તઈ અને એ ટાઈમ હોતીને તઈ આવી જાય એટલે લીલું ઘાસનું એવા વાળું ઊંટ આવ્યું કે કાલ હવારનો ખાપરા ઝવેરીન માલમ થાય કે ચોરી કરવા પૈસા આવશો જ નહીં પણ તમે સલમાના જનેલા દીકરા મરદનો ફાળિયો હોય તો તમે ખાપરો ને ઝવેરી ચોર કેવા છો એકવાર મારા રાજમાં આવી મને મોઢું બતાવી જાવ 5-25 રૂપિયા હું પાઘડી તમને બંધાઈ દે આ દેવની દયા હોમે ચાલીને રાજમાં બોલાવે 5-25 રૂપિયાની પાઘડી હોય બંધાવડાવે એ કોણ કરે માતા કરે બાકી ચોરની કોઈ તાકાત ખરી માતા ચોરને હોય પાઘડી બંધાવે કારણ કે એ બેઠો ભાગાલતા હતા માં કાઢીને એટલે માતા આ બધું કામ કરતી હતી ભાઈ હા બેઠો ભાગ હાલતા હતા 4 ભાગની ચોરી કરે એમાં ત્રીજો ભાગ માતાને હાલી દેવાનો તારે દેવા આવો ઝપાટો મારતું હતું એમને પોતાના બાપડી માતા પર આટલો બધો ગર્વ હતો કે આપણી માતા જો સુધી જીવે છે તો સુધી પાછું વળીને જોવાનો કોઈ દાડો વારો આવે નહીં કે અસલ માના જનેલા દીકરા હોય તો હવે ચોરી કરવાનું આમંત્રણ નહીં એકવાર ખાલી મોડું બતાવી જાઓ કે તમે ખાપરો ઝવેરી ચોર કેવા છો એ જ મારે તમારા ખાલી મુખનો દર્શન કરવો છે એટલે માં કાઢીની રજા લીધી કે માં તકે ઓનાથી તમારો વાડે ઓકો નહીં થાય તમે રાજમે જાઓ આ જેટલું ચોરી લાયા છે એના કરતો જો કદાચ 10 ગણું લઈને પાછા ના લાવું દેહમાં મને માતા નહીં કહેવાની રાજમાં ખાપરો ઝવેરી આયા માં રાજાએ ભાવથી
બોલાયા. ખાબરો ઝવેરી ચોર તમે છો, મારો પેલો 4 રતન તમે ચોરી જ્યા. મારા હોનાના ઢોલિયાના 4 હોનાના પાયા કાઢી જ્યા. આખે આખો ઊંટ હોનાથી ભરેલો તમે લઈ જ્યા. મારા 4 જીવતો રતન તમે લઈ ગયા. મારા હોનાના ઢોલિયાના 4 પાયા હોનાના તમે કાઢી ગયા. હોના ઝવેરાત હીરાત મોનેક થી ભરેલો આખે આખો ઊંટ તમે લઈ ગયા. કે રાજા અમે ચોર ખરા પણ ઈમાનદાર છે. અમે સાચું જ બોલીએ, ઈમાનદાર ચોર છે. અમે ચોર ખરા પણ ઈમાનદાર છે. કે કેવી રીતે 4 રતન લઈ ગયા, 4 પાયા હોનાના કાઢી ગયા, આખે આખો ઊંટ લઈ ગયા. તમે હોના શરીફ લા. તાકે 4 તારો રતન પટાર પડ્યો. જ્યારમાંથી અમે તાઈન જ લીધો છે. એક તો તારા વજીર લીધું, મોટામાં મોટો અમારા કરતો ચોર તો તું જાતે પાલવે કે મોટા મોટા મોટો ચોર તો તું તારી જોડે જ પાલવે છે. અમે ઈમાનદાર ચોર છે, સાચું બોલીએ છે. તાઈને રતન લીધો છે. એક રતન તારા વજીરે લીધું. પૂછી લે કે વજીર તાકે પટારો ઉઘાડો હતો અને ચોરી થઈ જઈ હતી. એક હતું તા એક હારું ખાલી ફોટો પટારો ઉઘાડો રાખવાનો. એક મેં લઈ લીધું. રાજા કે છે રાજા રાજા કે છે ઘરની મેં ઝોંપલી ખુલી મેલી તારા રહ્યો ઢોર બેહી જો. મેં ઘરની ઝોંપલી ખુલી મેલી તાર ઘર મેં રહ્યો ઢોર બેહી જો. વજીર તારું નખો જાય તારું ઓને સજા કરો કારી કોઠરી પૂરી દો. અને ખાપરા ઝવેરીને ફરી વાર ચોરી ના કરવી પડે. અડધું રાજપાટ લખી આલો ભાઈ. આ એ માતા છે. મા કાળી કઈ જે તે માતા નથી ભાઈ. એ તો જે ઓળખે એનો પાવર ને એના ઝપાટાનો જેને ખબર પડે એના માટે માં કાળી છે. વિષ્ણુભાઈ એના માટે માં કાળી છે. બાકી કાળી તું તો કલ્યાણી માં. જય જોવું તઈ જોગ માયાણ જોગ માયાણ જોગ માયાણ. યે
ભણજે માવો મા તું બનાવતી હોય એવું કોઈ ના બનાવતું હોય તું કરતી હોય એવું કોઈ ના કરતું હોય તું રચાવતી હોય એવું કોઈ ના રચાવતું હોય આવજે મારી પુરુષના પેટ દીકરા દેનારી ઓ વિહેદાવો ભળજે મારી નોનિયા ભલિયાને મારી ચારોલના ઓરિયાને મારી વહમી વાઘરેણને મારી ગોપી પટેલના બાઢની વો વિહેદાવો કે છે માં એક દાડો હો ફૂટના ઓહડે માં ઉડન સી બજવાણીઓ ચડ્યો તે દાડ ટૌકો માર્યો માં ગોપી પટેલ ને ગોપી પટેલ કેવું બોલ તને કે ઉડન સી બજવાણીઓ કઈક મઠન મંદિર ફરી વર્યો કઈક ડુંગરા ફરી વર્યો હાચું થાવણ તો માને આવે માસી તો ખાલી માથે હાથ જ ફેરવે હાથ હાથ બજોણીએ ઓझिया મેણાની વૈરાઈ હાથ હાથ બજોણીએ ઓझिया મેણાની વેરાઈ હાચો ભાઈ હાચો દીકરા લેવા તો ફૂટના ઓહડ ચડી ગયો છે એઠો ઉતરી જા મારી વિહેત ઘેર નહીં પાટણ પરગને દેવ દેવીઓના મેળે ઝીલણ ઝીલવાજી છે રો તે દાડ ગોપી પટેલ ને બોલવા મોડ્યો તારી વિહેદ દુનિયાના ખૂણે જીવો એનું મને કોઈ ફરક ના પડે પણ તારી વિહેદ ને બોલાય જો સુધી મને ઉડનસી બજવાણિયા ને દીકરો નહીં આલે તો સુધી આહો ફૂટના ઓહડે થી એઠો નહીં ઉતરું રો કે જો સુધી તારી વિહેદાઈ મને દીકરો ના આલે તો સુધી આ ઓહડે થી નીચે નહીં ઉતરું જો સુધી તારી વિહેદાઈ મને દીકરો ના આલે તો સુધી આ ઓહડે થી એઠો ઉતરું નહીં તારી વિહદ દુનિયાના ખૂણે પાટણ પરગણે મેળે ઝીલણ ઝીલવા જીવો એનો મને કોઈ ફરક પડતો નથી પણ કઈક મઠ મંદિર ડુંગરા ગોખલા ફરી ફરીને થાકી ગયો આન ગાડું જોડી ગઢ પાવે બહુચરાજી ને થાકી નહીં ચારોલના ઓરિયા આવ્યો તોય મારો મેર પડ્યો નહીં તેદાર નોનિયા ભલિયા ને ટવકો માર્યો ને નોનિયા ભલિયાએ કોનમાં વાંગરી ઘાલીને વિહદ ને કીધું કે માં મોતિયા તરખડાની ભવયો જોઈ 9-18 મહિને બાપ દીકરા દીધા પુરુષના પેટે દીકરા તે દીધા મોતિયા તરખડાનું અભિમાન ઉતાર્યું આન આ ચારોલના ઓરિયે 100 ફૂટના ઓહડે ઉડનસી બજોણીઓ કદાચ મરી જશે તો વિહેદ ભમ અત્યાનું પાપ તને લાગશે બાપ તને લાગશે તેદાડ પાટણ પરગણે દેવ દેવીઓનો મેળાવડો હુનો મેલીને ચારોલના ઓરિયા આઈ નોનિયા ભલિયાની વિહેદ ઉડનસી બજોણીયાને કહી દીધું કે ઓહડેથી નીચે ઉતરી જા તું જે ગાડું લઈને આવ્યો છું એ ગાડાનું જુહુરું ગોમની ભાગોરે ભાગલું પડ્યું છે કાલે હવારે સોનાનો સૂરજ ઉગે એટલે એ ગાડાના જુહરાને લીલા ફણગા ફૂટે હું કઈ જઈલું લીલું થઈ જાય એને લીલા ફણગા ફૂટે તો તે તો ખાલી એક જ દીકરા માટે ગઢ પાવો બહુચરાજી અને છેલ્લું ચારોલ કર્યું પણ જો કદાચ મારી વિહદના રોમ ઘેર હશે મારા નેવે નારણ બરોબર હશે ગણેશ મારો ઘેર હશે અને 24 કલાક હું કદાચ હરી મારી હોડમાં લઈને ફરતી હશે તો તારે તો એક દીકરાની જરૂર છે પણ કદાચ
તારી હાથે બજોણીઓ ને હાથ દીકરા ભગવાન જોડે ભીખ માગી લાઈ નાલુત દેહમાં મને કોઈ દાડો પુરુષના પેટ દીકરા હલનારી માતા નહીં કહેવાની બાપ આય 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 મારા અર્જુનભાઈ તોગલા વાળા આ તમારી વિહેદ જીને એક દીકરાની જરૂર હતી અને હાથ બજોણીએ હાથ આલ્યા મહાપુરુષના પેટ ભવપરાના મોતિયા નાયકના 9 દુ 18 મહિને 2 આલ્યા જીને થોનની જરૂર હતી એ વહમી વાઘરણને આલ્યું દીકરા પુરુષને આલ્યા કોને ધવરાઈ કોને ઉછેરી મોટા કર્યા એ તો મારી અર્જુનભાઈ આપણી વિહેત જોનારો હાચો ભાઈ હાચો એટલે જ ગઈડીઓની કહેવત છે માએ માં બીજા બધા વગડાનાવા એમાં માએ માં બીજા બધા વગડાનાવા હોભળજે માં આ જોગણી નો વસરાદ રહ્યો છે મારા અર્જુન ભાઈ મારા વિશાલ ભાઈ જીને માં તારા નોમે ઉભા પગે પાલો પોણી પાયું હોય જીને રૂપિયો મળ્યો ઓમાં 5 મળ્યા 25 મળ્યા 50 હો મળ્યા જીને જે આલ્યું હોય હું લઈને બેહી રેનારી માતા નહીં 5 વારા ને 25 હવાર મળી જાહે 25 વારા ને 50 હવાર મળી જાહે તમારી રોજી રોટીએ અને હે બરકત ના પૂરી દેવતો તો માલ મિલકત ધંધે કદાચ ખડા પગે મજૂરી કરવાના આવું તો દેહમાં મને કોઈ દાડો જોગની વિહેદ નહીં કહેવાની ભાઈ ભાવ મના ભેગું ના થાય મનવના કોઈ દાડો આવા મોઢવાના બંધા એ તો ના કોઈ દાડો હાચું થાવણ નાવામાં ભરજે મારી મોર પાણી હાય મારી વનધારી મારી વણધારી મારી શ્યાધા ભાની વો શિકોત
નોમ કાઢતો વરહો વીતી જાય નોમ ખૂવું હોય તો માં પલવારની વાર લાગે મારી શેઠા ભાની શિકોદ હોભળજે મારી મોરપાની મારો મોર પિયો વીર મારી વનઝારી મારું શેઠા ભાની વો રાયફલાવો માથાની મઠાવટી આવો આવો મારું ઢોંચ્યું રતન આવો મારી હાડ મહિનાની મારી હાડ મહિનાની વો ઝબુકતી વીજળી આવો આવો મારા ઘેરી વાદળી ના સોયા આવો આવો મારી કડિયાની ચાલી નાવો ભગવાન આવો મહાકડિયાને તમ ચાલી ગવડાઈ વિષ્ણુભાઈ આપણી જોગણીએ આપણો નોમ રાખ્યો કે છે પ્રમુખ તરીકે ના દરજા લઈએ જોગણી આલે અને માં ભોયેથી આફે અડાડે અનમાં કાચ કેરા કટકા કદાચ કોહિનૂર બનાવે મારી કડિયાની ચાલીની જોગણી ઓ
મારા વિષ્ણુભાઈ વાગને જોગને પવન ધાર્યો હોય ગગન ઘેર્યો હોય તો જોગને તપ ઘુમરો મારો માં ઘડી ઘુમરો મારો નવમી ના બીમાં આઠમા વો તેડમાં નવમી ના બીમાં આઠમા વો તેડમાં ઘડીક ઘુમરો મારો માં ઘડીક ઘુમરો મારો જોગની માં